My name is Craig. I am 10 years old. I am studying in a 5th standard. હવે જો આ લોકોએ ગાડીના કાચને લસાપટ્ટી બનાવી દીધી જો. I am Akash Patel. Welcome back to my YouTube channel. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જ છો. આઈ નો મારી બી યુટ્યુબ ચેનલ છે, ભૂલી ગયો હતો કારણ કે થોડો બિઝી થઈ ગયો હતો એટલા માટે. બરાબર છે, તો પાછું ચાલુ કરી દીધું છે. વીરવાડી હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ અમે આફ્ટર લોંગ ટાઈમ. તમને હશે કે ડાયરેક્ટ જ ગાડીમાંથી વિડીયો ચાલુ કરી દીધો અને ડાયરેક્ટ જ હનુમાન દાદાના મંદિરનું ડાયરેક્ટ બતાવ્યું. બિકોઝ થોડું લાઈફમાં બધા પ્રોબ્લેમ ચાલુ હતા, એ બધું ફિનિશ થઈ ગયું, નોર્મલ ફિનિશ થઈ ગયું. બાકી થોડું ચાલે છે અને નવી નવી વસ્તુ તમારી સામે આવવાની છે થોડા દિવસમાં. તમારા માટે પણ સરપ્રાઈઝ જ છે. શું છે એ સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન ઓન કરી દો અને ફેમિલી મેમ્બરને શેર કરી દો. કારણ કે હવે વ્લોગમાં કન્ટિન્યુ બ્લોગ લાવવાનું વિચારતો છું, એટલે ડેલી વ્લોગનું વિચારતો છું. પ્લસ નવી બધી વસ્તુ બી આવવાની છે તમારી સામે. અને હા, હવે સુરત શિફ્ટ થઈ ગયો છું. સુરત શિફ્ટ શા માટે થયો એ તમારે 2 થી 3 વિડીયો હજી અગાડીને આવશે, એ તમારે જોવા પડશે કે શાના માટે મેં સુરત પાછો શિફ્ટ થઈ ગયો છું એ જોવા માટે. તો જેને બી હજી બી સબસ્ક્રાઈબ નહીં કર્યું તો જલ્દીથી કરી દો, કારણ કે નવી વસ્તુ હજી આવવાની બાકી છે. તો તમને જોવું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. ફાઇનલી વીરવાડી હનુમાન મંદિરે આવી ગયા છે, તો લેટ્સ ગો. તમારા બી દર્શન કરાવી દઉં તમને બી. અહીંયાથી એન્ટ્રી છે, અવનનો કુંડ છે. એટલું મસ્ત લોકેશન છે ને. તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લો. કેટલી ફાઇન મૂર્તિ છે અને ડેકોરેશન બી બહુ જ ફાઇન કર્યું છે. શનિદેવ ભગવાનને પણ તમે પગે લાગી દો. ફાઇનલી વીરવાડી હનુમાન દાદાના મંદિરના દર્શન કરી લીધા છે. આઈ હોપ તમે પણ કરી લીધા હશે. તો ફાઇનલી હવે પાછા અમે નીકળી ગયા છે અને હા, અમે ક્યાં જઈએ છે તે તમને અગાડી જોતા રહેવું પડશે કન્ટિન્યુ વિડીયો. કારણ કે બહુ બધી આખી ગેંગને મળવાનો છું, કારણ કે મારી વાઈફની માસીને ત્યાં અમે જઈએ છે ગામડામાં. બરાબર છે, તો ત્યાં એકથી એક નોટ આવી છે, એટલે સમજો ને 6-7 પોયરા આવ્યા છે, બધા અઘડા પોયરા આવ્યા છે. તો જોઈએ પછી હવે આજનો દિવસ તો ત્યાં જ જવાનું છે અને ત્યાંથી પછી નદીએ જવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. પણ ગરમી કેવી છે એના ઉપર ડિપેન્ડેડ છે. તો પછી જોઈએ હવે કેમનું છે કેમનું નહીં તે. ને અગાડી તો તમને મસ્તી બરાબર જોવા મળવાની છે, કારણ કે પોયરા લોકો સાથે તો તમને ખબર છે મજા આવી જાય. એટલે ખાસા ટાઈમ પછી બધા એક સાથે ભેગા થયા છે, ખાસો ટાઈમ થઈ ગયો છે, એટલે અલગ જ મસ્તી હશે. ઓલરેડી એ લોકો તો કાલે પહોંચી ગયા હતા, પણ અમે લોકો આજે જઈએ છે, કારણ કે અમારું અલગ શેડ્યુલ હતું એટલા માટે. તો લેટ્સ ગો. કઈ નહીં, આજે મસ્તી કરીએ. હવે બધા છોકરા સાથે મજા આવી જવાની છે. તો તમે એન્ડ લગીન જોજો વિડીયો, તો તમને વધારે મજા આવશે. આજનું વેધર બી કેટલું મસ્ત છે, જોવો ને. સ્કાય બહુ ફાઇન છે. ફાઇનલી હાઈવે ઉપર પહોંચી ગયા છે. હવે લેટ્સ ગો. નજીક જ છે જવાનું, વધારે દૂર નથી. ચીખલી પહેલા જ આવી જશે. સુથવાડ ગામ છે, બહુ જ ફાઇન ગામ છે. મજા આવી જાય ત્યાં ગામમાં રહેવાની તો અલગ જ મજા છે. ને સ્કાય બી કેટલું મસ્ત લાગે છે. જો નવસારીનો તાજમહેલ ઉદય પેલેસ છે, બહુ જ ફાઇન ડેસ્ટિનેશન વેડિંગ અને બધું થાય, બહુ જ સુપર છે. અંદરથી બી ઇન્ટિરિયર બહુ જ ફાઇન છે. ફાઇનલી ગામડામાં એન્ટર થઈ ગયા છે. હમણાં તો તમને થોડું સૂકું જોવા મળશે, પણ હજી 1-2 વરસાદ ખાલી પડી જશે ને પછી અહીંયા જે ગ્રીનરી થાય છે ને, એક નંબર ગ્રીનરી થાય છે. બહુ જ મજા આવે છે અહીંયા ફરવા આવવાની. પછી તો એ પણ પાછા આવશું. બસ હવે થોડા ટાઈમમાં વરસાદ આવવાની તૈયારી જ છે. એમ તો આજે સુરતમાં પડી ગયો છે વરસાદ,
તો જોઈએ હવે આવે પછી અહીંયા તો પૈરું એવું લાગતું છે નહીં, પણ જોઈએ પણ કંઈ ગ્રીનરી થઈ જશે ને પછી હું એક વખત પાછો આવીશ તમારા માટે. જો કેટલો મસ્ત આંબાની વચ્ચેથી જવાનું છે અને એક બાજુ શેરડી છે. કેટલું મસ્ત, કેટલી મજા આવે. તમે વિચારો ખાલી એક વખત અહીંયા રહેવા આવે. આખું જંગલમાંથી જવાનું છે માસીના ઘરે. જોવો તમે આવી ગયા. કેટલો મસ્ત આ નદી છે. નદીની એક્ઝેક્ટ બાજુમાં હમણાં જ નવો રોડ બનાવ્યો છે. કેટલું મસ્ત. જોઈ લો ફાઇનલી ઘર આવી ગયું છે. હવે બધાને સરપ્રાઈઝ આપવાની છે કારણ કે નાના છોકરા બધા રડતા છે ગરમીના લીધે. તો હમણાં બધાને સરપ્રાઈઝ આપશું આપણે જઈને. હાય હાય કેવી મજા આવે જોવો તમે. તું કેમ એકલી એકલી આવી? તું કાલે મારે વાત કેમ નહીં કરતી હતી? બોલ પહેલા. હે બોલ, હવે બોલ. હે હવે બોલ. હે હાય કરો. હા જમ્પ કરો, જમ્પ કરો. ક્લેપ કરો. ક્લેપ. ડાન્સ કરો. ડાન્સ. જીરીકો ફોન આપી દે. આલોક જેવું કરજો. રન કરો. રન. ફોન મૂકી દે. ભાગો ભાગો ભાગો, એકબીજાને પકડો, એકબીજાને પકડો. યે પાછા પાછા બધા સોરીભાઈને પકડો. બધા શિવ ને પકડો. ચાલો બધા શિવ બેન ને પકડો. બધા શિવ બેન ને પકડો. બધા શિવ બેન ને પકડો. યે પકડી લીધું. ચાલો બધા ડાન્સ કરો. ચાલો જમ્પ કરો, જમ્પ કરો. હવે બધા બેસી જાઓ. સિટ ડાઉન. સ્ટેન્ડ અપ. ચાલો હવે બધા સ્ટેન્ડ અપ. યે વોક કરો. વોક. ચાલી ચાલી કરો. લાઈનમાં બધા રાઉન્ડ રાઉન્ડ ફરો. રાઉન્ડ રાઉન્ડ ફરો. રાઉન્ડ રાઉન્ડ. હા ચાલો છુપ છુપ ગાડી. એડો તું કી રમ પછી ફોન કર. ભાગો 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 ભાગો. ચાલો બધા કીટુ દીદીને પકડો. બધા કીટુ દીદીને પકડો. ભાગો ભાગો ભાગો. ઓ કઈ નહીં કઈ નહીં કઈ નહીં કઈ નથી. ચાલો બધા એક કોનાની કો બધા. ચાલો બાર બાર બાર. My name is Krish. I am 10 years old. I am studying in 5th standard. तो अभी हमारा वैकेशन चल रहा है. मैं आई हूँ सुथवार मेरे दादा दादी के. तो ये लोग चिल्ले पार्टी कैसे मजे कर रहे हैं आपने तो देख ही चुका होगा. तो ये वीडियो खत्म हो रहा है. बाय. ઉપર ઉપર બસ બસ. રાઉન્ડ રાઉન્ડ ફરો. ચાલુ મસ્તી બધાની. જો બધા ગળકીડી નો છે. ના ભાઈ મોબાઈલ વાળો. એ સરો હા ભાઈ મોબાઈલ જ જોયા કર. બીજું કઈ. હવે જમ્પ કરો. ઓ બધા પડી ગયા. ખાલી ખાલી પડી જાવ ને બધા. ખાલી ખાલી પડી જાવ. ઓ પડી ગયા પડી ગયા પડી ગયા. પકડો એકબીજાને પકડો. નાચે ને એવી રીતના નાચો. નાચો નાચો બધા.
જાડી હાય કર દે હાય લાઈક કરો અને ઊંડે માથે પડી જાઓ યે નદીએ નાવા જવાનું એક્સાઇટમેન્ટ તો જો બધાને બરાબર એક્સાઇટમેન્ટ છે ગરબીમાં હવે તડકામાં નાચવા લઈ ગયા જો આ લોકો જમ જમ કરવા લઈ ગયા જો બધા ભરાઈને ચાલ્યા નદીએ ચિલ્લર પટ્ટી ગેંગ નદીમાં જવા માટે નીકળી ગયા આખી ગયા ચિલ્ડ્રન પાર્ટી અહીંયાથી થોડું સ્ટ્રગલ કરીને જવાનું છે નદી તમને અગાડી દેખાય જ ગઈ હશે જો આ બેનને કેટલી ઉતાવળ છે તો હવે મસ્ત એન્જોય કરીએ આ જો ફૂલ એક્સાઇટેડ નદી આવી ગયેલા છે હવે આ લોકો નાહી લઈ પછી નીકળીએ લોકેશન તો બહુ જ ફાઇન છે બાર જ ચાલુ જોયું આ જો આ બેન જો ગરીબ માણસ જો એને બાથરૂમ ની મળ્યું તો અહીંયા નાવા લઈ ગઈ જો ને શેમ્પુ નાખીને જો આ જો રિહાઈ ગયો હવે એને ચૂડો હલકાવો છે તો એ બેહી ગયો છે એનો માચીસ માંગે છે સુરત દાદા બી નીચે આવી ગયા છે મસ્ત દેખાય છે વ્યૂ કેટલો મસ્ત તો થોડું મોકલાઈ ગયો છું તો જોઈ લેજો તમારા હિસાબે પણ વેલ એન્ડ ટ્રાય કરું છું પાછું બેક થવાનું કારણ કે હવે પાછું રેગ્યુલર ચાલુ કરવાનું તો વિચારતો છું એટલે ને કરવું બી છે થોડું મજા આવે છે હજી એટલે તો જોઈ લેજો તમારા હિસાબે તો જેને બી હજી બી સબસ્ક્રાઈબ નહીં કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બેલ આઇકન દબાવી દો આવો નવો બ્લોગ કન્ટિન્યુ પાછો કરવાનો છું તો એના માટે તમારે સપોર્ટ કરવાનો છે તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે એક નવા વ્લોગમાં થેન્ક યુ